જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે આપણે વાત કરશું જ્યોતિષ વિષય ઉપર. ઘણા લોકોના અભિપ્રાય આવ્યા છે કે જ્યોતિષ ઉપર એક વિડીયો બનાવો. તો આજે આપણે વાત કરશું જ્યોતિષમાં માંગલિક કુંડલી વિશે. માંગલિક કુંડલી એટલે શું છે અને જો તમારી કુંડલી છે એ માંગલિક કુંડલી છે કે નહીં એ કેવી રીતે જોવી, અને માંગલિક કુંડલી છે એના કારણે તમારા જીવન ઉપર શું અસર પડી શકે છે, તો એના માટેની ચર્ચા આજે આપણે કરશું. સૌપ્રથમ તો માંગલિક કુંડલી એટલે મંગળના કારણે એ કુંડલી તમારી માંગલિક બને છે, જે પ્રમાણે એનું નામ છે કે માંગલિક કુંડલી. એ માંગલિક કુંડલી કેવી રીતે બને, તો તમારા કુંડલીની અંદર જો મંગળ હોય તો એને માંગલિક કુંડલી કહેવાય. પણ મંગળ કયા સ્થાન ઉપર હોય ત્યારે એ માંગલિક કુંડલી બને છે એ આપણે જોશું. હવે માંગલિક કુંડલી છે તો એ જોવું કેવી રીતે, તો તમારી જે જન્મ કુંડલી છે એમાં 12 ખાના હોય છે જે અલગ અલગ ભાવ દર્શાવે છે. જે લગ્ન લખેલો હોય એને પ્રથમ સ્થાન માનવામાં આવે છે. ત્યાંથી ગણિત કરવાનું હોય, લગ્નથી પ્રારંભ કરવાનો, અને એન્ટી ક્લોકવાઇઝ એટલે કે ઘડિયાળ જે પ્રમાણે ગતિ કરે છે એની ઊંધી દિશામાં આપણે ગણવાનું, જ્યાંથી 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 આવી રીતે એ અલગ અલગ ભાવ છે. લગ્ન કુંડલીથી તમારે આ ગણિત કરવાનું છે. સૌ પ્રથમ તો તમારે તમારા જન્મ કુંડલી જો બનેલી હોય તો એમાં એ લગ્ન કુંડલી બહાર કાઢી લેવાની છે. લગ્ન કુંડલીમાં પ્રથમ સ્થાન ઉપર જો મંગળ છે તો તમારી કુંડલી માંગલિક છે. ત્યારબાદ એ ભાવથી તમારે જોવાનું, ચોથા સ્થાન ઉપર જો મંગળ છે તો માંગલિક કુંડલી બને છે. 7મા સ્થાન ઉપર જો મંગળ હોય તો પણ તમારી કુંડલી માંગલિક બને છે. 8મા સ્થાન ઉપર અને 12મા સ્થાન ઉપર જો તમારી લગ્ન કુંડલીની અંદર મંગળ રહેલો હોય તો એને માંગલિક કુંડલી કહેવામાં આવે છે. માંગલિક કુંડલી આપણે લગ્ન સ્થાનથી પણ ગણિત કરવામાં આવે છે. અમુક વિદ્વાનો ચંદ્રથી પણ એવી જ રીતે ગણિત કરે છે. તમારા ચંદ્ર સાથે અથવા ચંદ્રથી ચોથા સ્થાને, 7મા સ્થાને, 8મા અને 12મા સ્થાને જો મંગળ હોય તો પણ તમારી કુંડલી માંગલિક ગણાય છે. એવી જ રીતે અમુક વિદ્વાનો શુક્રથી પણ ગણિત કરે છે. જો શુક્ર સાથે યુતિ હોય ચોથા સ્થાને, 7મા સ્થાને, 8મા સ્થાને અને 12મા સ્થાને જો મંગળ હોય શુક્રથી તો પણ માંગલિક કુંડલી બને છે. અને દક્ષિણના અમુક વિદ્વાનો એવું માને છે કે જો બીજા સ્થાન ઉપર જો મંગળ હોય તો પણ મંગળ દોષ થાય છે. આપણે જોયું કે કેવી રીતે આપણી કુંડલી માંગલિક બને છે, એવી જ રીતે મંગળ દોષ કેવી રીતે નથી એ આપણી કુંડલીમાં જોઈ શકાય. તો આપણી કુંડલીની અંદર, લગ્ન કુંડલીની અંદર જો પ્રથમ સ્થાન ઉપર, ચોથા સ્થાન ઉપર, 7મા સ્થાન ઉપર, 8મા સ્થાન ઉપર અને 12મા સ્થાન ઉપર જો મંગળ નથી તો સમજવું કે તમારી કુંડલી માંગલિક નથી. એના સિવાય આ સ્થાનો ઉપર મંગળ રહેલો છે, ધારો કે લગ્ન સ્થાન ઉપર મંગળ રહેલો છે પ્રથમ સ્થાનમાં જ, તો સમજવાનું કે માંગલિક કુંડલી છે. પણ એના સાથે સાથે એ સ્થાનની અંદર જો મેષ રાશિ હોય તો મંગળ દોષ દૂર થાય છે. હવે તમારી કુંડલીની અંદર જો ચોથા સ્થાન ઉપર મંગળ રહેલું છે તો માંગલિક કુંડલી છે, પણ ત્યાં એ મંગળની સાથે જો વૃશ્ચિક રાશિ રહેલી હોય તો સમજવાનું કે મંગળ દોષ દૂર થાય છે. એવી જ રીતે તમારા 7મા સ્થાનની અંદર જો મંગળ રહેલો હોય તો સમજવાનું કે મંગળ દોષ છે, પણ ત્યાં સાથે સાથે મકર અથવા મીન રાશિ છે તો સમજવાનું કે મંગળ દોષ દૂર થાય છે. 8મા સ્થાન ઉપર જો મંગળ રહેલો હોય પણ એના સાથે કર્ક રાશિ હોય તો પણ મંગળ દોષ દૂર થાય છે. 12મા સ્થાનમાં મંગળ રહેલો હોય પણ એના સાથે રાશિ જો ધનુ હોય તો મંગળ દોષ દૂર થાય છે. હવે મંગળ દોષ આપણી કુંડલીમાં છે એ પણ આપણે સમજી ગયા.
અને મંગળ દોષનો ભંગ કેવી રીતે થાય છે એ પણ આપણે સમજી ગયા. એના સિવાય અનેક એવા મંગળ દોષ ભંગ થતા હોય એના નિયમો છે, જેની આપણે કોઈ પણ તમે સારા એવા જ્યોતિષી પાસે જઈ અને સલાહ લઈ શકો છો. મંગળ દોષ ક્યારે જોવામાં આવે છે? ખાસ કરીને જ્યારે લગ્ન માટે મેળાપક કરવામાં આવે છે ત્યારે ખાસ કરીને મંગળ તપાસવામાં આવે છે કે વર અથવા કન્યાને મંગળ છે કે નહીં. અને એનું કારણ એ છે કે એવું કહેવામાં આવે છે કે જ્યોતિષના નિયમ અનુસાર અને વિદ્વાનોના મત અનુસાર મંગળ દોષના કારણે વૈવાહિક જીવનની અંદર ઘણી બધી તકલીફો આવી શકે છે. જો માંગલિક દોષ હોય અને મંગળ ઉગ્ર હોય તો લગ્ન ભંગ પણ થઈ શકે છે, અથવા લગ્ન જીવનની અંદર અશાંતિ રહે છે એ મંગળના કારણે જ્યોતિષશાસ્ત્ર એવું કહે છે. તો લગ્ન સમયે મેળાપકમાં ખાસ કરીને કુંડલી માંગલિક છે કે નહીં એ તપાસવામાં આવે છે. તો શું મંગળ દોષ હોય એની જે કુંડલી છે એ માંગલિક છે, તો એના વિવાહ ફક્ત માંગલિક સાથે જ થઈ શકે એવું છે? તો એમાં જ્યોતિષશાસ્ત્ર એવું કહે છે કે જો કોઈ બંને જાતકમાંથી કોઈ એકને મંગળ છે અને બીજાને શનિ હોય, શનિ કેવી રીતે? જે સ્થાન ઉપર મંગળ છે એવી જ રીતે શનિ પણ તમે તપાસી શકો છો. પ્રથમ સ્થાન ઉપર, ચોથા સ્થાન ઉપર, 7મા સ્થાન ઉપર, 8મા સ્થાન ઉપર અને 12મા સ્થાન ઉપર જો શનિ હોય તો એ શનિવાળી કુંડલી પણ એ જાતક સાથે મેળાપક થઈ શકે છે. એટલે લગ્ન બાબતે જ્યારે મેળાપક કરવામાં આવે છે ત્યારે આ બાબતનું બહુ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. આ નિવારણ માટે મંગળ દોષ હોય અને લગ્ન માટે આગળ વધવું હોય તો ઘણા જ્યોતિષીઓ ઉપાય આપે છે. એમાંથી જો જાતક પુરુષ હોય તો એને અર્ક વિવાહનો ઉપાય બતાવવામાં આવે છે, અને જો જાતક કન્યા હોય તો એના માટે કુંભ વિવાહનો જે છે એ ઉપાય જ્યોતિષશાસ્ત્ર બતાવે છે. તો સૌપ્રથમ તમારે જોઈ લેવાનું કે માંગલિક કુંડલી છે કે નહીં, અને મેળાપક કરો છો ત્યારે જોઈ લેવાનું કે સામે માંગલિક કુંડલી છે કે નહીં, શનિ છે કે નહીં. તેમ છતાં પણ કોઈ સારા વિદ્વાન જ્યોતિષીને માર્ગદર્શન લઈ અને પછી લગ્ન બાબતે આગળ વધવું જોઈએ. આ હતી માંગલિક કુંડલીની સાધારણ માહિતી.